આપણા વડીલોએ આપણને શીખવાડેલું કે દેવું કરીને ઘી ના પીવાય, પણ આપણે આપણા વડીલોએ આપેલી શીખ ભૂલી ચૂક્યા છીએ. ભૂલવા પાછળનું કોઈ કારણ હોય તો ક્રેડિટ કાર્ડ. આજકાલ તમામને ક્રેડિટ કાર્ડ સામેથી મળે છે એ પણ હકીકત છે. એકવાર ક્રેડિટ કાર્ડ મળ્યા પછી એની ક્રેડિટ ન રહે અને પછી આગળ વધારો ન મળે એવું હોઈ શકે, પણ ક્રેડિટ કાર્ડનો જમાનો આવ્યો છે અને આપણા પર્સની અંદર ક્રેડિટ કાર્ડ હોય છે ત્યારે આપણી ખરીદ શક્તિ કૃત્રિમ રીતે વધે છે. રોકડા રૂપિયા હોય અથવા ડેબિટ કાર્ડ હોય તો આપણું બેલેન્સ હોય એના પ્રમાણમાં આપણે ખરીદીએ છીએ, પણ જ્યારે ક્રેડિટ કાર્ડના રવાડે ચડીએ છીએ ત્યારે એ જ ક્રેડિટ કાર્ડ આપણા માટે દેવાનો ડુંગર સાબિત થાય છે. ઘણા લોકો પાસે એક નહીં અનેક પ્રકારના ક્રેડિટ કાર્ડ હોય છે. એક ક્રેડિટ કાર્ડમાં ડ્યુ થયેલી રકમ ભરવા માટે બીજા ક્રેડિટ કાર્ડમાંથી પણ લોકો રૂપિયા વાપરે છે અને ત્યાં ભરે છે. આ પણ હકીકત છે. અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં કદાચ હવે દુરુપયોગ ચિંતાજનક રીતે આપણા દેશમાં વધી રહ્યો છે. તાજેતરમાં જ CRIF હાઈ માર્કિંગ કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમાં નોંધાયેલો ક્રેડિટ બ્યુરો છે તેને રિપોર્ટ જાહેર કર્યો છે અને એની અંદર ચોંકાવનારો ખુલાસો થયો છે. ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી કરવામાં હવે આપણે અસમર્થ સાબિત થઈ રહ્યા છીએ તેવું તે રિપોર્ટથી ફલિત થાય છે. 1 વર્ષ પહેલાં જ્યાં ક્રેડિટ કાર્ડનું ચૂકવણું કરવાની બાકી રકમ 23,475 કરોડ હતી તે વધીને એક જ વર્ષમાં લગભગ 10,410 કરોડ રૂપિયા તેમાં વધારો થયો છે. અને આ સંસ્થાના આ રિપોર્ટને ચોક્કસ એટલે માનવો પડે કે એ RBIમાં નોંધાયેલી છે. આંકડા બતાવે છે કે ભારતીય કુટુંબોની મિલકત સામે દેવાનું પ્રમાણ છેલ્લા 50 વર્ષમાં સૌથી ઊંચી સપાટીએ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે વર્ષ 2023-24ના અંતે ભારતીય કુટુંબો પાસે લગભગ 34.32 લાખ કરોડની મિલકતો હતી. તેની સામે કુલ દેવું 18.79 લાખ કરોડનું હતું. મિલકત સામે દેવાનું પ્રમાણ 55% હતું. વર્ષ 2025માં સ્થિતિ ઉલટી થઈ છે. દેવું વધારે અને મિલકતો ઓછી છે. અનેક કારણો હોઈ શકે, પણ એ પૈકી ક્રેડિટ કાર્ડ એક મહત્વનું ફેક્ટર સાબિત થઈ રહ્યું છે. કારણ કે ક્રેડિટ કાર્ડની અંદર આપણે ભટકી જઈએ છીએ. આપણે આપણી આર્થિક જમીની હકીકતને ભૂલી જઈએ છીએ અને બિનજરૂરી ખર્ચા પણ કરીએ છીએ, બિનજરૂરી વસ્તુઓ પણ ખરીદીએ છીએ અને જે પણ જરૂરી અથવા જે પણ આપણને નથી પોસાતી આપણા બજેટમાં એવી વસ્તુઓ પણ આપણે ખરીદીએ છીએ. છેલ્લા 10 વર્ષના આંકડાની વાત કરું તો વર્ષ 2016માં ભારતમાં કુલ 2.5 કરોડ એટલે કે 2,50,00,000 ક્રેડિટ કાર્ડ હતા, જે વર્ષ દરમિયાન 23,010 કરોડની ખરીદી એના થકી થતી હતી. એટલે કે 2016માં 2.5 કરોડ ક્રેડિટ કાર્ડ હતા અને ક્રેડિટ કાર્ડ થકી આખા દેશની અંદર જે ખરીદી થઈ હતી તે 23,010 કરોડની હતી. હવે વાત કરીએ એટલે કે વર્ષ 2024ની, તો આપણે જે 2.5 કરોડ ક્રેડિટ કાર્ડ હતા એના સ્થાને 10.33 કરોડ ક્રેડિટ કાર્ડ થયા અને એનો ખર્ચ જે છે એટલે ક્રેડિટ કાર્ડથી જે ખરીદી થઈ તે 18.31 લાખ કરોડ રૂપિયાની. જ્યારે મે 2025માં ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યા વધી 11.11 કરોડની થઈ અને ક્રેડિટ કાર્ડથી ખર્ચ કે ખરીદી 21.09 લાખ કરોડની થઈ છે. એટલે છેલ્લા ફાઇનાન્શિયલ યરની એટલે કે એક જ વર્ષમાં 15% ક્રેડિટ કાર્ડથી ખરીદીમાં વધારો થયો છે. સ્થિતિ એ થાય છે કે લોકો સમયસર રૂપિયા ક્રેડિટ કાર્ડના ભરી નથી શકતા અને ત્યાં વ્યાજનું વ્યાજ ભરવા મજબૂર થાય છે અને વ્યાજની રકમ એટલી બધી થઈ જાય છે કે પછી એ પોતે ડિફોલ્ટર થાય છે અથવા તો એ પોતે ભાગતા ફરે છે અને અનેક ગંભીર કિસ્સા ક્રેડિટ કાર્ડ થકી આર્થિક તંગી આવી હોય ને એવા સર્જાય છે. અત્યાર સુધી આપણે ગેરકાયદેસર ધીરધારોની વાત કરતા હતા. ક્રેડિટ કાર્ડ ગેરકાયદેસર નથી, સિસ્ટમ પ્રમાણે અપાયેલું કાર્ડ છે. સિસ્ટમ પ્રમાણે અપાયેલું કાર્ડ છે. આપણને જાણીને દુઃખદ આશ્ચર્ય એ પણ થાય છે કે રીતસર સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકો પોસ્ટ મૂકે છે
કે ક્રેડિટ કાર્ડ લાવો, ક્રેડિટ કાર્ડ તમે આપો, એની સામે અમે તમને રોકડા રૂપિયા આપીશું. ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરી આપવામાં આવશે. એટલે કે તમારું જે ક્રેડિટ કાર્ડ છે અને એની જે ખરીદી કરી છે જે પણ છે એનું પેમેન્ટ કરી આપવામાં આવશે. આપ સ્થિતિ સમજી શકો છો કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. અર્ણવભાઈ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પ્રકાશભાઈ સાંકવાલા ડેપ્યુટી જનરલ મેનેજર છે આઈસીઆઈસી બેંકના. પ્રકાશભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવી છે. શું ખરેખર જે આંકડા છે એ જ પ્રકારે આ ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે અને એના કારણે નવું જનરેશન ખાસ કરી જે હિસાબ કિતાબમાં માનતું નથી તે દેવા તળે દબાઈ રહ્યું છે? એક અમારી ફાઇનાન્શિયલ લેંગ્વેજમાં છે મિનિમમ ડ્યુ ટ્રેપ. ટ્રેપ એટલે જાળ. આ હે એકદમ ફાઇનાન્શિયલ સબ્જેક્ટ છે. એટલે જ્યારે તમારી પાસે ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ આવે ત્યારે એમાં એક બેલેન્સ, તમારે કાર્ડ ચાલુ રાખવા માટેની એક બેલેન્સ હોય છે. એમાં શું થાય છે રોનકભાઈ, 1,05,000 રૂપિયાની મારી બાકી હોય અને મારી લિમિટ 1 લાખની હોય તો માત્ર 5,000 રૂપિયા ભરવાથી હું મારું કાર્ડ કન્ટિન્યુ રહે છે. 1 લાખ ઉપર તો વ્યાજ લાગે જ છે. આને મિનિમમ ડ્યુ ટ્રેપ કહેવામાં આવે છે. એટલે લોકોની અવેરનેસ નહીં હોવાના કારણે 5,000 ભરી દે છે અને 1 લાખ રૂપિયા ઉપર 36% જેવું વ્યાજો એનબીએફસી, પ્રાઇવેટ બેન્કો એટલે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરનાર એજન્સીઓ લગાડે છે, જેનાથી કસ્ટમરો અને આપણા લોકો અવેર નથી. બીજી બાબતો, એટલી બધી વસ્તુઓ હિડન રાખે છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટો, જેમાં ફૂદડી મારીને કાંઈ લખેલું હોય આપણે વાંચતા નથી. અને સ્વાભાવિક છે, આપણે કોઈ પ્રોડક્ટ લેતા હોય કે લોન લેતા હોય ત્યારે શરતો સાથે આપણે બહુ જોતા નથી, પણ જ્યારે આપણી સામે કાંઈ ગંભીરતા આવે ત્યારે બિયોન્ડ ધ હેન્ડ હોય છે. આપણા કાબુ બહારના સંજોગો નિર્માણ થઈ ગયા હોય છે. આપણે ઘણી વસ્તુમાં કન્સેન્ટ આપી દીધી હોય છે, એટલે આપણે આ વસ્તુ સ્વીકારવાની રહી. બીજી વસ્તુ કહેવાથી અનસિક્યોર્ડ હોવાથી એનો વ્યાજનો દર 36%, એટલે મની લેન્ડર કરતાં પણ ઊંચો છે. બીજી વસ્તુ, ફ્રોડ થવાના ખૂબ ચાન્સીસ છે સાહેબ આ કિસ્સામાં. જેને ફાઇનાન્શિયલ અવેરનેસ ન હોય એને ક્યાંક ને ક્યાંક તમારો ક્રેડિટ સ્કોર, એટલે જે સીઆઈસી કંપની મેન્ટેન કરે છે એમાં ક્રેડિટ સ્કોર ઘટવાથી તમારે ભવિષ્યમાં ક્યારેય વાસ્તવિક હોમ લોન, એજ્યુકેશન લોનની જરૂર હોય ત્યારે બેન્કો તમને આપતી નથી. રોનકભાઈ, એક વાત હું કરું ને તો યંગ જનરેશન ભવિષ્યની કમાણી આજે ખર્ચી નાખે છે. એટલે બિનજરૂરી કોઈ ક્રેડિટની સુવિધા તમારે ઉપલબ્ધ ન કરવી હોય, ભૌતિક સાધનોથી તમારી જેટલી આવક છે એના પ્રમાણમાં તમારે ખર્ચો કરવો હોય તો ક્રેડિટ કાર્ડથી 100% દૂર રહેવું જોઈએ. બીજું કે ક્રેડિટ કાર્ડમાં રિકવરી એજન્ટો, સાહેબ બેંક કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે ને એ પોતે ક્રેડિટ આપી અને નીકળી જાય છે. જ્યારે તમે ડિફોલ્ટ કરો છો ત્યારે રિકવરી એજન્ટો મારફતે જે રિકવરી કરવામાં આવે છે એ ખરેખર અસહ્ય હોય છે અને લોકો એને વિચારી પણ ન શકે એ રીતે રિકવરી આમાં થતી હોય છે. એટલે ઓલ ઓવર ગ્રોસ વાત કરીએ ને તો આવી બધી સવલતોથી દૂર રહેવું જોઈએ. પ્રકાશભાઈ, પ્રકાશ ફાળવા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર, અર્ણવભાઈ મારી સાથે જો. અર્ણવભાઈ, કેમ કે આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો એટલે સ્વાભાવિક જ નફા નુકસાનની બેલેન્સ શીટને આપ સારી રીતે સમજી પણ શકો, સારી રીતે વર્ણવી પણ શકો. આપ શું માનો છો, ક્રેડિટ કાર્ડનું જમા પાસું વધુ છે કે ઉધાર પાસું? જો ક્રેડિટ કાર્ડ છે ને એક ફેસિલિટી તમને આપે છે કે જેમાં તમારે એને અનસિક્યોર્ડ લોન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એની સામે બેંક કોઈ તમારી એસેટ લઈ નથી લેતું, એટલે એની સામે બેંક પાસે કોઈ પ્રોટેક્શન નથી. એટલે એ રીતે જ્યારે સહેલાઈથી તમને એક કોઈ ક્રેડિટ કાર્ડ મળે ત્યારે લોકોને આકર્ષણ થાય કે આપણે એને લઈ લઈએ. બીજી વસ્તુ એ છે કે અનેક જે સ્ટડી કરવામાં આવે છે એને પુરવાર કર્યું છે કે જો તમે કોઈ કાર્ડ સ્વાઇપ કરતા હો જેમાં પૈસા એકચ્યુઅલી તમારા હાથથી તમે નથી આપતા તો એમાં સાયકોલોજીકલી તમે એ ખર્ચો પર કંટ્રોલ નથી રાખી શકતા. અને આ જ થાય છે કે લોકો જ્યારે ક્રેડિટ કાર્ડ વાપરે છે ત્યારે એમનું ધ્યાન નથી રહેતું કે એ લોકો કેટલો ખર્ચો કરી રહ્યા છે. લોકો શું જુએ છે, જે ક્રેડિટ લિમિટ આપી છે એ લિમિટ તરફ જુએ છે, પણ જરૂરી નથી કે ક્રેડિટ લિમિટ છે એટલે આપણે એને વાપરવી પડે. તમારે તો એટલું જ ખર્ચો કરવો જોઈએ જેટલા તમારી પાસે ક્ષમતા છે કે તમારી પાસે એટલા પૈસા છે. કારણ કે જે ક્રેડિટ કાર્ડ છે એ તમારે માટે એક ફેસિલિટી છે
કે તમે 30 દિવસ 40 દિવસ જે પણ બેંકની સાયકલ હોય એ સમય માટે પોતાના પૈસા ઇનિશિયલી ખર્ચ કર્યા વગર તમે એમાં ક્રેડિટ કાર્ડ વાપરીને એ ચૂકવી શકો છો એના ડ્યુ ડેટના સમય પહેલાં. એટલે આ ક્રેડિટ કાર્ડ એક એવી વસ્તુ છે જેમાં બેંક માટે જે સારામાં સારો કસ્ટમર હોય કે તમે માનો કે એવા વ્યક્તિ હો જે તમે ક્રેડિટ કાર્ડ પર દર મહિને એક્સપેન્સ કરો છો અને એ એક્સપેન્સ દર વખતે ડ્યુ ડેટ પહેલાં ચૂકવી દો છો, તો તમે આ એક એવો જ પ્રોડક્ટ છે કે જેમાં બેંક માટે તમે એક અનપ્રોફિટેબલ કસ્ટમર છો. કારણ કે બેંક ક્રેડિટ કાર્ડમાં ત્યારે જ કમાય જ્યારે તમે પૈસા રોલ ઓવર કરો. રોલ ઓવર એટલે કે તમે આખી રકમ ના ચૂકવો, તમે થોડીક પણ ઓછી રકમ ચૂકવો એટલે તમારું જે ઇન્ટરેસ્ટનું બિલ છે એ ચાલુ થઈ જાય. અને એકવાર ચાલુ થયા પછી તમે બાકીની જે પણ ખર્ચો કરતા જાઓ એના પર તમને વ્યાજ તો ચડતું જ જાય. હવે બીજી એક વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને ક્રેડિટ કાર્ડમાં એ છે કે લોકોને સાયકોલોજીકલી એમ કહેવામાં આવે છે કે તમારો વ્યાજનો દર તો 2.5% છે, 3.25% છે. એટલે લોકોના મગજમાં 2.5 ને 3.25% એવો જે નાની રકમ છે તે ગોઠવાઈ જાય છે. પણ હકીકત એ છે કે 2.5% કે 3.25% કે 3% કે 3.5% છે, પણ એ મહિનાનો ચાર્જ છે, એ વર્ષનો ખર્ચો નથી. એટલે જ્યારે તમે અને મહિનાના આંકડાને તમે એન્યુઅલાઇઝ કરો એટલે વાર્ષિકમાં કન્વર્ટ કરો તો તમારું જે વ્યાજનો દર છે તે 36થી 48% સુધી પહોંચી જાય છે. એટલે તમે કોઈ પણ બીજી લોન લો એમાં આટલો દર વધતો નથી. એટલે કારણ કે આની સામે બેંક પાસે કોઈ સિક્યોરિટી નથી અને તમને આટલું ઇઝીલી મળે છે અને એમાં ડિફોલ્ટનું રિસ્ક વધારે છે. બેંક એની સામે તમારી પાસે આટલી જંગી રકમે લઈ લે છે. એટલે થાય છે શું કે એકવાર કોઈ વ્યક્તિ આ પ્રકારના ઇન્ટરેસ્ટ સાયકલમાં ફસાઈ જાય પછી જો એ મહેનત કરીને એક મોટી રકમ ભરીને એમાંથી નીકળે નહીં તો પછી જે વ્યાજ ચડતું જાય, નવા એક્સપેન્સ થાય નાના, એના પર જે તમારી રકમ આમ વધતી જાય એને કંટ્રોલ કરવી ભારે પડે છે. એટલે ક્રેડિટ કાર્ડ એક એવી વસ્તુ છે જે સ્માર્ટલી એને યુઝ કરે અને એક જેની પાસે ડિસિપ્લિન હોય, જે કંટ્રોલ રાખી શકતું હોય, એ જે એને વાપરે ને તો એને માટે એક બહુ ફાયદાકારક વસ્તુ છે. પણ લોકો જો તમે તમારા ખર્ચા પર કંટ્રોલ ના રાખી શકતા હો, તમને ઇઝીલી પૈસા ખર્ચ કરવા હોય અને એ રીતે તમે વાપરતા હો અને તમે જો દર બિલ પહેલાં પૈસા ભરી ના દેતા હો તો પછી તમારે માટે એક બહુ નુકસાનની વસ્તુ બની શકે છે. એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે ક્રેડિટ કાર્ડ વાળો જે વાપરવાવાળો વ્યક્તિ છે એની પાસે આ પ્રકારની ડિસિપ્લિન હોવી બહુ જ જરૂરી છે એને ફાયદાકારક ઉપયોગ માટે. આપનો ખૂબ ખૂબ આભાર સર, આપ અમારી સાથે જોડાયા બદલ. મારી સાથે ગુંજ જોડાયા છે. ગુંજ ક્રેડિટ કાર્ડની વાત કરતો હતો. મારે જાણવું સમજવું આ છે, ક્રેડિટ કાર્ડ માટે ફોન આવે અને જે પણ સમજાવવામાં દુનિયાભરના બેનિફિટ સમજાવવામાં આવે, દુનિયાભરના ડિસ્કાઉન્ટની સ્કીમો સમજાવવામાં આવે. એરપોર્ટ ઉપર જશો તો વીઆઈપી લોન્જમાં ફ્રી બેસી શકશો, ત્યાં ફ્રી તમને સર્વિસ મળશે, આ ડિસ્કાઉન્ટ મળશે. બેન્કો આ બધું આપે છે કેવી રીતે? આપણે એવું તો બેંકને શું આપી દઈએ છીએ, તો બેંક ક્રેડિટ કાર્ડ બી આપે કોઈ ડોક્યુમેન્ટ વગર, કશા મોર્ગેજ વગર, અને આટલા બેનિફિટ્સ પણ આપે. બેંકનો ખેલ હોય છે શું? તો આમાં છે ને હું તમને સમજાવું, ક્રેડિટ કાર્ડ જેને સમજ પડે છે ને એના માટે બહુ જોરદાર બ્લેસિંગ છે, પણ જે નથી સમજી શકતું ને એના માટે અભિશાપથી ખરાબ છે. ક્રેડિટ કાર્ડ શું કરે, આપણને 45 દિવસ, લગભગ 45 થી 50 દિવસ જેવું આપણને એક ક્રેડિટ પીરિયડ આપ્યું હોય. પણ હવે એ ક્રેડિટ પીરિયડ કેમ આપે છે અને કેમ ક્રેડિટ કાર્ડને આટલું પ્રોત્સાહન આપે ને એની પાછળ છુપાયેલા છે ક્રેડિટ કાર્ડ યુઝ કરવાના ચાર્જિસ. સૌથી પહેલાં તો આ ક્રેડિટ કાર્ડ આપણે વાપરીએ ને કોઈ બી મર્ચન્ટ પાસે ઘસાઈએ ને તો તમે ટ્રાય કરજો આ વસ્તુ કે આપણે જ્યારે દવા ખરીદવા જઈએ છીએ કે કોઈ બી જગ્યાએ જઈએ છીએ ત્યાં ક્રેડિટ કાર્ડ ઘસવાનું કહીશું ને તો પહેલાં આપણને એવું કહેશે કે યાર જીપે કરી દો કે યુપીઆઈથી કરી દો કે ડેબિટ કાર્ડથી કરી દો કે કેશ આપી દો. કેમ? કારણ કે આની પાછળ એક MDRT મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, આમ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ હોય. એટલે જ્યારે તમે એક દુકાનદાર છો અને હું તમને ક્રેડિટ કાર્ડથી જો પેમેન્ટ આપું છું ને તો તમને અગર મેં 100 રૂપિયા આપ્યા ને તો તમને 100 રૂપિયા પૂરા નહીં મળે.
ડિપેન્ડિંગ ઓન યોર સ્લેબ, ડિપેન્ડિંગ ઓન ધ પ્રોડક્ટ, તમને એમાંથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કપાઈને મળશે. આ રેટ એ ડિસ્કાઉન્ટ છે જે મર્ચન્ટને આપવું પડે છે ક્રેડિટ કાર્ડને સર્વિસ માટેનો. એનો મતલબ એ છે કે પહેલી આવક આ ક્રેડિટ કાર્ડ કંપનીઓની આવી ગઈ ટર્નઓવરમાં, કે આપણે જેટલું વાપરીએ છીએ એટલું ટર્નઓવર થાય. જીએસટી ભરીએ છીએ આપણે, હું તમને કહું ગવર્મેન્ટમાં કઈ ટ્રાન્સફર કરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, એનપીએસમાં કરીએ છીએ, આ બધામાં 0.75% એક્સ્ટ્રા ચાર્જ ભરવા પડશે આપણે અગર આપણે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું છે. તો આ ક્રેડિટ કાર્ડની આવક ત્યાં થઈ ગઈ એટલે એ આપણો ખર્ચો વધારી દે. પણ બીજી એક જે હિડન ચાર્જીસ ક્રેડિટ કાર્ડ શું કરતા હોય છે, આપણે જ્યારે બિલ આવે ને એ બિલમાં 2 રકમ લખેલી હોય, ટોટલ ડ્યુ અને મિનિમમ ડ્યુ. મિનિમમ ડ્યુ શું હોય કે એટલા પૈસા તમે ભરી દો, એટલા ભરશો ને તો અમે તમને એનપીએ ઘોષિત નહીં કરીએ, કે અમે જાણ નહીં કરીએ ક્રેડિટ પેલી કંપનીઓને, સિબિલને, કે તમે અમારું પેમેન્ટ નથી કર્યું. હવે એ મિનિમમ ડ્યુ આપણે ભરીશું ને, ઉદાહરણ તરીકે 1000 રૂપિયા મારું બિલ આવ્યું, પણ એ 1000 રૂપિયામાં મિનિમમ ડ્યુ 100 રૂપિયા હતું, એટલે 900 રૂપિયા જો અગર મારે બચી ગયા છે ને, તો એ 900 રૂપિયા ઉપર આ ક્રેડિટ કાર્ડ કંપની 36% લઈને 60% સુધી વાર્ષિક વ્યાજ લગાડે. એટલે દર મહિને 3% લઈને 5% સુધીનું વ્યાજ લગાડે. આ છે એમનો મેન આવકનો સ્ત્રોત. એના સિવાય આ ક્રેડિટ કાર્ડ કંપનીઝ અગર આપણે યુઝ કરીએ છીએ ક્રેડિટ કાર્ડ, તો આમાં આપણને એવું કહે કે લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ છે, પણ ફૂદડી લગાડીને એવું કીધેલું હોય છે કે આ ક્રેડિટ કાર્ડમાં તમને દર વર્ષે આટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન, 1.5 લાખ, 2 લાખ, 15 લાખનું ટ્રાન્ઝેક્શન નહીં કરો તો 2500, 3500, 5000, 10000 આવું તમને એક ક્રેડિટ કાર્ડનું એન્યુઅલ ફી ચાર્જ કરવામાં આવશે. એટલે મિનિમમ ટ્રાન્ઝેક્શન આપણે નથી કરતા તો એટલી એન્યુઅલ ફીઝ આપણે ભરવી પડશે. આવી રીતે આ ક્રેડિટ કાર્ડ આપણી પાસેથી પૈસા કમાય છે ને. એટલે આમાં કેવું હોય, 80% લોકો ક્રેડિટ કાર્ડ પ્રોપર વાપરશે, ટાઈમસર પેમેન્ટ કરી દેશે, બધું કરી દેશે, પણ 20% એવા લોકો છે ને જે 20% લોકો એમનું પેમેન્ટ ટાઈમસર નહીં કરે, અને આ 3% મહિનેથી લઈને 5% મહિના સુધીનું જે વ્યાજ મળે છે એ બીજા 80% એ લોકોને કવર કરી આપશે. એટલે ક્રેડિટ કાર્ડ કંપનીઝને આનો ફાયદો અલગ અલગ જગ્યાએથી મળે છે. ગુંજ મારે એ પણ જાણવું ને સમજવું છે, એકવાર જો ક્રેડિટ કાર્ડની ચુંગાલમાં ફસાઈ ગયા અને વ્યાજનું વ્યાજ ભરતા થઈ ગયા, ઉપરની રકમ જે આપ 30-40%ની જે વાત કરો છો ભરતા થઈ ગયા, તો એ ચક્કરમાંથી નીકળવું કેવી રીતે? કારણ કે જે પણ વ્યાજ લેતા હશે, વસૂલતા હશે, એ અધિકૃત રીતે વસૂલે છે ને, તો પછી એ ચુંગાલમાંથી નીકળવું કેવી રીતે? જો બહુ સિમ્પલ છે. આપણે હોમ લોન, કાર લોન, ક્રેડિટ કાર્ડ લોન, પર્સનલ લોન, આ બધી લોનો જો ભેગી થઈ ગઈ છે ને આપણે ફસાઈ ગયા છે. ક્રેડિટ કાર્ડ લોન કોઈ બી સ્માર્ટ વ્યક્તિ ત્યારે જ લેશે જ્યારે બીજી કોઈ જગ્યાએ લોન ના ભરી શકે. તો ક્રેડિટ કાર્ડ લોન જો અગર આપણે થઈ ગઈ છે ને, તો એમાં હું એક ઓપ્શન આપું તમને. કોઈ પણ ક્રેડિટ કાર્ડ હશે ને, એમાં અગર આપ જો બિલ પેમેન્ટ ટાઈમસર નહીં કરીએ ને, તો એ બિલ પેમેન્ટ ના કરવા ઉપર 48% વ્યાજ લાગે. પણ કોઈ પણ ક્રેડિટ કાર્ડ છે એ એક પ્રકારની લાઇન ઓફ ક્રેડિટ જ છે. બેંક આપણને એટલું ઉધાર આપે જ છે. તો આ લાઇન ઓફ ક્રેડિટ આપણને મળી છે ને, તો આપણે બેંકને ફોન કરીને કહેવાનું છે કે મને તું એક પર્સનલ લોન કરી આપ આ કાર્ડ ઉપર. અને એ જે આપણી ક્રેડિટ કાર્ડનું જે ડ્યુ રકમ હોય ને, જેટલી બાકી છે એ ડ્યુ રકમને સૌથી પહેલાં તો કન્વર્ટ કરી દો તમે એક પર્સનલ લોનમાં, જે પર્સનલ લોન આ ક્રેડિટ કાર્ડનું દેવું ચૂકવી દેશે, અને આપણે વ્યાજદર ફક્ત 9, 10, 11, 12% આવશે, 48%, 50% વ્યાજદર નહીં આવે. બીજું એક ઓપ્શન શું છે, આજે ક્રેડિટ કાર્ડમાં 2500 રૂપિયાથી વધારે જો અગર આપણે ખર્ચો કર્યો છે, તો એવા સંજોગોમાં એ ખર્ચાને ક્રેડિટ કાર્ડ જ્યારે નેક્સ્ટ બિલ ભરવાનું આવે ને ત્યારે એ આપણને મફતમાં ઈએમઆઈ કરવા દે છે. મફત તો કશું આજે હોતું નથી, એમાં બી 100-200 રૂપિયા એ લોકો પ્રોસેસિંગ ચાર્જીસ લેતા હોય છે, પણ એ ઈએમઆઈમાં આપણે કરી દીધું ને તો બી 9, 10, 11, 12% જેટલું વ્યાજદર આપણને લાગશે, ડિપેન્ડિંગ ઓન અવર ક્રેડિટ સ્કોર અને આપણે કેટલું કર્યું છે. તો સૌથી પહેલાં તો બધાને મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે, ક્રેડિટ કાર્ડ વાપરો તો સ્માર્ટલી વાપરો. તમારી ક્રેડિટ લિમિટ લાખ રૂપિયાની છે તો 30,000થી વધારે વાપરો નહીં ને, એટલું જ વાપરો જે તમે આવતા મહિને ચૂકવી શકવાના છો. પણ જો અગર દેવું થઈ ગયું ને, તો પહેલાં તો એ દેવુંને કન્વર્ટ કરવાનો ટ્રાય કરો પર્સનલ લોનમાં. અગર એ નથી કન્વર્ટ કરી શકતા ને 48% વાળું દેવું ચૂકવવાનું જ છે, તો હું તમને સલાહ આપું છું બીજે ક્યાંકથી પર્સનલ લોન કરીને તમે અહીંયા આ દેવું ચૂકવી શકો. કારણ કે આ 48% વાળું જ્યારે દેવું હશે ને વાર્ષિક, એ દેવું આપણને તોડી કાઢશે, આપણા બધા પ્લાનિંગ ફેરવી નાખશે. એટલે પહેલાં ક્રેડિટ કાર્ડનું દેવું થવા નહીં દેવાનું, અને થઈ ગયું તો આ રીતે તમે ચૂકવી શકો છો. ગુંજ, આપનો ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે જમાનો બદલાયો છે, ડિજિટલાઇઝેશનનો જમાનો છે, ઓનલાઈન પેમેન્ટનો જમાનો છે, ડેબિટ કાર્ડનો પણ જમાનો છે. ડેબિટ કાર્ડ તો આપણા પોતાના પૈસા આપણે વાપરીએ છીએ, એટલે આપણને આઈડિયા રહેશે કે આટલા રૂપિયા જ વપરાય, આટલા જ જમા પડ્યા છે. પણ અહીંયા દેવું કરી કરીને વાપરીએ છીએ. એટલે મેં જે શરૂઆત કરીને ત્યાં ફરી એકવાર લાવી દઉં આપને, દેવું કરીને ઘી ન પીવાય, દેવું કરેલું ઘી, દેવું કરીને ખરીદેલું ઘી
ક્યારે ન પચે, હોજરી ખરાબ કરે. એ જ રીતે ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ, ક્રેડિટ કાર્ડ છે એટલે ધ્યાન ન રાખીએ ને તો પેલી હોજરી ખરાબ થાય ને એમ ખિસ્સું ખરાબ થાય, અને જ્યારે ખિસ્સું ખરાબ થાય, પોકેટ ખરાબ થાય, ત્યારે જીવન બરબાદ થાય.